રામ રામ મિત્રો. ના 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 આપને હવે ડાયલોગ બદલાવી નાખવો જ છે. રામ રામ ડાયરાને. કેમ છો? મજામાં? હું પણ મજામાં. મિત્રો જો આપણે ડાયલોગ બદલાવી નાખવાનું કારણ છે આઈ હોપ એ તમને તું નથી, મને એવું લાગે છે એના માટે આપણે ડાયલોગ બદલાવી નાખવો છે. આપણે બોલવું છે હવેથી રામ રામ ડાયરાને. આપણા નવા વિડીયોમાં તમારું હા હા હાર્દિક સ્વાગત છે. બરોબર ને? આ ડાયલોગ રાખવો છે રામ રામ ડાયરા વાળો. અને આપણા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે એવો ડાયલોગ છે ચાલુ કરવું આપણે મિત્રો. તો મિત્રો જો આજે વાગ્યા છે સવારના 11 અને આપણે ગયા હતા રામપર મિસ આપણા મામાના ગામ મિસ આપણી જે વાડી છે એ તમને આગલા વિડીયોમાં બતાવેલું કે આપણે રામપર વાડી છે ત્યાં ગયા હતા. તો શું કરવા ગયા હતા એ તમારે જાણવું હશે ને, તો એ પણ હું હમણાં કહી દઉં. આપણે ગયા હતા એ અમારા ફઈને તેડવા. શું કામ? કે એનું પગનું ઓપરેશન કરાવ્યું છે, એના માટે આરામ કરવો, આરામ ઉપર છે. તો એ હું 10-15 મહિનોથી થઈ ગયો ઓપરેશન કરાવ્યું એને ફાવતું નહોતું બેઠા બેઠા કે મારે જવું છે થાવરિયા મારા ભાઈને ઘરે. કાલનો ફોન આવ્યો તો કાલના મમ્મીની બધા કહેતા હતા કે ચાલો ફઈને તેડવા જવું જ છે. મેં કીધું આજે નહીં, કાલે સવારે જવું. સવારે 8 વાગે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને રામપર ગયા અને અત્યારે વાગ્યા છે 11. રામપર પાછા ઉતરીએ, ભાઈ નીચે છે અને આપણે જવું છે છોટા હાથીમાં ઘઉં ભરીને યાદે સાફ કરાવવા એક ભાઈને 42 ઓલા શું કહેવાય 22 બચકા ઘઉં છે યાદે આપણે હજી ઘાણો વાળો મિલ હોય ને ઘઉં સાફ કરવાનું અહીંયા કરાવવા જવું છે. તો ચાલો મિત્રો તમે ભેગા રહેજો અને આજથી જાઓ વિડીયોમાં બધી નવી ટેકનિક ને નવી કરવી છે બધી. અને તમે સાથ સહકાર આપજો યાર. તમે સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને આપણે કંઈક કોમેન્ટ કરો તો આપણને ખબર પડે કે આપણે વિડીયો આગળ બનાવવા કે ન બનાવવા. એટલે તમારે હવેથી બધું ધ્યાન રાખવાનું જ છે. તમને વિડીયો તો આવશે જ. અડધો વિડીયો અધર નાખી દીધો છે એટલે તમારે હવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોશે ને કરવી જ જોશે. સમજી ગયા? તો ચાલો તો હવે આપણે ઘઉં ભરવા જાઉં. ઘઉં ભરીને યાદ સાફ કરાવીને પાછા એ ઘઉં પાછા અહીંયા લઈ આવવાના છે. પાછા 12 મહિના ખેડૂત ખાય હું શું વેચી જ નાખવાનું બધું. એક તો ભાવ કાંઈ છે નહીં ખેડૂતને અને એમાં વેચી નાખવાનું, વેચવાના નથી. પાછા લઈ આવીને 12 મહિના એ લોકો ખાશે. તો ચાલો મિત્રો છોટાથી છોટાથી લઈને જવાનું છે, નીકળીએ. અહીંયા તમારે જો નાસ્તાવાળા અમારે આવી ગયા. જેને જે બાયુને લેવું હોય બટર ને નાનખટાઈ ને ખારી ને બિસ્કિટ ને આન તેને જે કાંઈ લેવું હોય એ બધું લઈ લે આમાંથી નાસ્તો. દર ગુરુવારે આવે. ચાલો દરવાજો ખોલી છોટાથી લઈ અને નીકળીએ ફેરામાં. પહેલાં તો કાચ બાચ બધું સાફ કરવું જોઈએ. ગાડી અંદર તપી ગઈ છે ફૂલ, તડકો એવો છે. જોઈએ કેટલીક તપી છે. આગળ કાચ બાચને બધું સાફ કરવું જોઈશે. અંદર ભરી છે ના રેડી છે નકર એ સાફ કરવું પડે ને તડકાનું. સારું ભરી નથી એટલું કામ આપણું ભગવાને સારું કર્યું. ઓહો અંદરથી બફ માર્યો સીધો. પેલા કાચ સાફ કરી નાખી. ચાલો મિત્રો અંદર બેસી ગયા. અંદર તો ફૂલ અગ્નિ જરે હો અત્યારે. સીટમાં વાહે બેઠા બેગી તો ભૂમ ભૂમ થઈ ગયું આપણું. બમ બમમાં ભૂમ ભૂમ થઈ ગયું એવું કામકાજ થઈ ગયું. ચાલો સ્લેપ મારીએ અને પડીએ. એ ગિયર પાડ રખો. ઉપડી હાલો હાલો હલો. ખારી બટ્ટર લઈ લ્યો. આમાં બેગ કાઢ લે, બાજુ લઈને કાઢ લો બેગ. એમ બાજુમાં લઈને બૂમ દેરા બેગ કાઢી લો. નથી કાઢો હાલો ને બિચારા ગરીબ માણાનું ક્યાં કંઈ હેરાન કરવો. પૈસાનું લઈ લેવાય. હા કોઈ ગરીબ માણાને હેરાન ન કરાય. તો મિત્રો જો ઓલા ફેરાવાળાનો ફોન આવી ગયો તો કે 11 વાગ્યા હજી તમે ન પહોંચ્યા. રસ્તા જ એવા હોય અમારે શું કરી કીધું મિત્રો. આમાં ગાડી હાલે 10 જો આમાં 10 ની ઉપર એક કાંટો હાલો 10 જ હલાવવાની. વળી પાછા ઘડીક રોડ ઉપર હાલી દો, વળી પાછા રબ રસ્તામાં હાલવાનું. હવે આમાં હાલવાનું જ બંધ કરી દેવું આપણે મિત્રો. આપણે હવે લાઇનમાં હાલતું થઈ જવું છે. સુરત ને અમદાવાદ ને બરોડા જૂનું પહેલાં મારું એ જ કામ હતું. છેલ્લા 4-5 વર્ષથી વળી હું આ લોકડાઉન પછી લોકલ ધંધામાં જઈડો. લોકલમાં પૈસા હારા પણ ગાડીની બહુ મારે. ગાડી બિચારી અડધી ઘટી બોલે. પૈસા સારા મળે લોકલ કામમાં પણ ગાડી પતી જાય તમારી. જો આમાં બધા ફાટું છે આવું બધું થઈ જાય ગાડીમાં. ચાલ્યા કરે. હવે આખો ખાતરનો આપણે શું કહેવાય ખાઈરેકનો બગીચો છે. ખાઈરેકો તો એવી નથી. આ બાજુ આખો બગીચો ફાર્મ હાઉસ જેવું જ છે વેપારીનું. બહુ જબરજસ્ત કામકાજ, મજા આવે એવું. આ બાજુ પાણી ચાલુ છે બગીચામાં. અને ગાડી જો આપણે ભરાઈ ગઈ. 2-3 બાચકા નાખવાના છે. નખાઈ જાય એટલે ભરીને પાછા ભરી આવવાના છે સાફ કરાવીને. અને ત્યાં ઘઉં સાફ કરવાનું મશીન છે. સાફ થઈ ભરાતા જાય. અને આપણે ગાડી ઉતારવા માંડ્યા છે.
આમાં વકલ થઈ જાય સારો માલની મોટી ભરાય બાકી જાય કચરાવાળો નાન તેલ બધું મોટું ભરતું જાય અને અહીંથી જે નાખી દેવાના બાજકા અને સીધા જા આમાં જતા જાય અને સાફ થતા જાય અને ગાડી ઉતરવા માંડી જો મિત્ર જો ઉઠી ગયા હોઈ ગયા હતા આંખો આપણી લાલ આવી છે લાલ એનું કારણ છે કે આપણે સુઈ ગયા હતા એસી ફૂલ મૂકીને અહીંયાથી યાર્ડેથી આવી ગયા હતા યાર્ડેથી એ લોકો કે ઘઉં સાફ કરવામાં વાર લાગશે તો એ ભાઈ કે તમે રોકાવો આપને રોકાવું નથી તડકો બહુ છે એ આપણે આવી ગયા હતા ઘરે આવીને સૂઈ ગયા હતા હવે ઉઠી ગયા ભાઈ કહે છે ચા અને જે ચા બનાવવા મૂકી દીધો છે અને ચા પીને હવે ભાઈને ફોન કરી શું થયું ભાઈ ઘઉં સાફ થઈ ગયા તો પાછા ભરી જાઓ કારણ કે જો વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને ગાજ વીજને ફૂલ થાય છે કાયમ બપોર પછી આવું જ થાય છે વરસાદી વાતાવરણ થઈ જાય છે ફૂલે ફૂલ કાયમ ગાજ વીજને હટાહટી જ પડતી હોય જો બતાવું તમને જો આ બધું આખો આમ ગાજે છે ને એવું બધું થાય છે ને હવે અંધારું થઈ ગયું ફૂલ અને આપણા કિચનમાંથી બહારનો દ્રશ્ય પાછળની સાઈડ પ્લોટ વાડી અને ઝાડવા આપણા કિચનનું બહારનું દ્રશ્ય બહુ મસ્ત લાગે અને ચાલો ચા બની જાય તો પી લઈ ચા હે જીરીક બરી ન જાય વાતુમાં એ કડક છે ફૂલ કડક લાલ ટમેટા જેવો કડક ક્રીમ પી મજા આવે ચોટી ગઈ હુકી આમાં ન રહી એટલે ગળીમાં ચોટી ગઈ પછી ચામાં ન રહી ચા લાલ નહીં થાય એવું છે એટલે જ હા મિત્રો મને એક હમણાં ફાર પડી ગયો ફાર પડી ગયો એટલે જોરદારનો ફાર પડી ગયો શું કામ ફાર પડ્યો એ તો પૂછો મને હમણાં એક ભાઈબંધનો ફોન આવ્યો હું તમને આખી વાત લાંબી છે પણ તમને શોર્ટમાં સમજાવું એનું કારણ કે લાંબી વાત શોર્ટમાં નહીં સમજાવું તો લાંબી કરીશ તો તમે કોઈ લાંબા થઈ જશો અહીંથી મારી ચેનલમાંથી એટલે તમને એ વાત મારે શોર્ટમાં જ સમજાવવી પડે ને હમણાં એક ભાઈબંધનો મને ફોન આવ્યો કે ચાલ સંભળાટ એટલે ચા પાણી પીને બેસવાય કે ઘડીક આવું મેં ચાલ આવું કાંઈ વાંધો નહીં કીધું અમે હજી ઘઉં લેવા 5:30 જવાનું મેં કલાક ભાઈબંધ પાસે બેસી આવું બેસવા જવાનું યાદ આવ્યું એટલે સીધો નીચે ગયો ને એટલે સીધો આપણે પાર્કિંગમાં ગયો તો ઓલા ગાયબ મેં કીધું મારી ઓલા જોવાઈ ગઈ હું તો વિચારમાં પડી ગયો ઓલા ક્યાં ગઈ આમથી આમ બધું હું જોવા માંડ્યો પછી મને મગજમાં આવ્યું કે ઓલા તો હું કાલ સીપ લેવા ગયો તો અહીંયા ઓલા મૂકીને આવ્યો હતો અને સીપ લઈને આવતો રહ્યો હતો ને ઓલા અહીંયા પડી રહી એ વાત ચાલુ હતા આવી ગયો ફોન તો વળી ફોનમાં જવાબ દીધો ફોન તો કોઈ નહોતો મિસિસ લખેલું નહોતો કે હું નોકરે બપોર પછી જાઉં કેમ ના કેમ તો કે સવારમાં રજા રાખી હતી ગુરુવારની હતી સવારે ગુરુવારે ગયા હતા બપોર પછી નહીં કે નોકરી લીધી મેં અને અત્યારે મોરબી જાય છે અને અત્યારે જો ગાજ વીજનો વરસાદ ફૂલ થાય તો આપની વાત રહી ગઈ અધૂરી વાત પૂરી કરી નાખી તો આપણે વિચાર્યું ઓલા ક્યાં આપની ત્યાંથી જ આપણે મૂક્યું હતું ને ઓલા ક્યાં આપની ત્યાંથી મૂક્યું હતું આપણે ભાઈબંધને આપણે ગયો ને આન તેલ બધું ત્યાંથી મૂક્યું હતું એટલે મેં કીધું ઓલા હું ઠેબા હું સીપ લેવા કાલે પહેલાં હું સીપ લઈને ગયો અહીંયા આપણે બેલ્ટ તૂટી ગયો હતો ઓલ્ટિનેટર એસીનો બેલ્ટ કટકટ અવાજ આવતો હતો સીપ લઈને ત્યાં ગયો ત્યાં લઈને ગયો તો કારીગર હતો નહીં કારીગરને ફોન કર્યો એનો ભાઈ હતો એ કે કલાક જેવું લાગશે એટલે હું સીપ મૂકીને ઘરે આવતો રહ્યો મેં કાંઈ વાંધો નહીં તમે કરી નાખજો હમી કરીને પછી હું મૂકીને આવીને પછી વળી ફોન આવ્યો મને કે શીપનું કે બેલ્ટ લેવા જવો જોઈએ જામનગર કે મારે કાંઈ બીજો માલ લેવાનો નથી તમે લેવો બેલ્ટ તો અત્યારે ફિટ કરી દો કાંઈ વાંધો નહીં હું સીધા અહીંથી ઓલા લઈને જામનગર ગયો જામનગરથી બેલ્ટ લીધો બેલ્ટ લઈને પાછો આવ્યો અહીંયા ઠેબા ગાડી બોલી ગયો અને શીપ લઈને ઘરે આવતો રહ્યો ગેરેજવાળાને મેં હમણાં ફોન કરી કે હા ગાડી તમે અહીંયા જ મૂકી દીધી તો અહીંયા મને મગજમાં ભાઈ મેં કીધું ઓલા ક્યાં ગઈ આ આપની કહાની હતી લાંબી કહાની ટૂંકી તો ચાલો મિત્રો આપણે પહેલું કામ આવી કરવાનું આપણે ઠેબા જઈને ઓલા લઈ આવી ઓલામાં ચાર્જિંગ નથી થોડુંક જ ચાર્જિંગ વધ્યું હતું 15% જેવું લઈને આવીને ચાર્જિંગ મૂકી અને પછી આવીને પછી આપણે ફેરામાં જઈશું તો ચાલો મિત્રો કંઈક વાહ નીકળી જાય છે ઠેબા લગી અને આપણી ગાડી લેતા આવે મિત્રો જો આપણે નીકળી ગયા છીએ ખટારામાં વેટ નીકળી ગયા આપણે ગાડી લેવા જવાનું ખટારામાં નીકળી બે ગયા ગંદુભાઈને કીધું ઠેબા લગી લેતા જાઓ ગંદુભાઈ કે હાલો બેસી જાઓ ભેગા ગાડી ગયા ડમ્પર એ મીડિયમમાં ડમ્પર ઘણા નાખતા જઈએ ડ્રાઇવિંગ થઈ રહી જાય મિત્રો જો આપણે ગેરેજે પહોંચી ગયા છે આપણે ઓલા અહીંયા પડી છે ત્યાં સાઈડ મૂકી દઈ સામે અહીંયા પડી છે પછી યાદ આવ્યું કે આપણી ઓલા તો અહીંયા પડી છે
તો ચાલો લઈને નીકળીએ મિત્ર. આપણે જો ગાડી લઈને નીકળી ગયા રોડ ઉપર કડાકા સાથે વરસાદ થઈ ગયો ચાલુ ફૂલે ફૂલ. જો આપણે દેખાતું હોય છે પવન ને વિટોરિયા વરસાદ કટાકાટી ચાલુ થઈ ગયો છે. આપણે જો ઓલા લઈને નીકળી ગયા છે. ઓલા પર ચાર્જિંગ ખાલી 12% બેટરી છે. ઘરે તો પહોંચી ગયા આપણે 4 કિલોમીટર છે અને વરસાદ થઈ ગયો ચાલો. હાલો તો મિત્રો ઘરે ગાયો પહોંચી જાય વરસાદના ટકા પલરશું આપણે. મિત્રો હું તો આજ બી ગયો. કેમ બી ગયો? મને તો એમ કે આજ તો બેટરી તો સાવ લો છે. મેં કીધું ઘરે પહોંચી જાય ગાડી. પહોંચી તો ગઈ 12% બેટરી રહેતી આપણે, એમાંથી 60% વપરાણી. 60% વાપરવા મુજબ આપણે કિલોમીટર કપાણા 4.5 કિલોમીટર કપાણા અને 7% બેટરી કપાણી અને ફાઇનલી આપણી ઓલા ઘરે પહોંચી ગઈ. હવે આને ચાર્જિંગમાં મૂકી દે, બીજું કંઈ થાય નહીં. માન પહોંચાણી. મને તેમ કે રસ્તામાં દોરીને ન જવું પડે, કાં છોટાથી લેવા ન જવું પડે ઘરે. છોટાથી તો શું લે, દોરવી જ પડે. એવા કંઈ નવરી ના થાય નહીં. છોટાથી લઈને અહીંયા કોણ ચડાવી દે પછી ગાડી. પહોંચી તો ગયા ફાઇનલી. જો આવી ગયા ઘરે અને હવે ફાઇનલી ચાર્જિંગમાં મૂકી દઈશ. જો આને ચાર્જિંગ કેવડું નહીં બધું તમને બતાવું હમણાં. જબરું આવડું આખું ચાર્જિંગ આવે. વરસાદ જો ચાલુ થઈ ગયો, જો આપણી સીટ જો આપણી છોટાથી જો અંદર પલકી ગઈ. હવે ઓલા ભાઈના ઘઉં ભરવા જવાના શું થાય રામ જાણે. તાલપત્રી લઈ જવી જોઈએ, શું કરવું જોઈએ. હાલો ફાઇનલી પહેલાં એક કામ કરવું છે. પહેલાં ઓલા ચાર્જિંગમાં મૂકી દે. પહેલાં રેકોર્ડ થઈ ગયો આપણે કે આટલું બધું ચાર્જિંગ વહી ગયું. ત્યાં લગી આપણે લડી લીધું. હવે આ ભૂલ ન કરાય. ચાર્જિંગ ગમે તે 100% રખાય, ગમે ત્યાં જવાનું થાય તો ઉપાધિ ન રહી જાય. જ્યાં રિવેસે હાલો પાછી રિવેસે આખી ગાડી. એ તમને ખબર છે. જોજો હમણાં રિવેસ હાલશે. જોજો બતાવો. આપને એક દબી રાખવાની. જે હવે જે લખ્યું જે હીરો મીડી રિવેસ જો જોયું. આનું નામ ગાડી કહેવાય. પગથી જ્યારે બર જ ન કરવું પડે અને બે કામ થઈ જાય. પહેલાં હાલો ચાર્જિંગમાં હમણાં મૂકીને બતાવું. જો મિત્ર આમાં પહેલાં વાહે ઢાંકણું આવે S1X લખેલું, એને આમ દબાવવાનું. ખુલી ગયું જ્યાં ચાર્જિંગ. અને આ એનું ચાર્જિંગ છે. જ્યાં અહીંયા પ્લગ મારી દીધો બરાબર. અને આ એનો ડટો. આ એનો ડટો રહ્યો ને જ્યાં ડટો આમાં પહેલાં જોવાનું. જ્યાં નીચે ઉપર ગયું ને પછી કંઈક વાંકું થઈ જાય અને ભરાઈ દેવાનું આમ. એટલે જો હમણાં બતાવશે ચાર્જિંગ. હવે અહીંથી ચાપ પાડી એમને ક્યાં બતાવે. આ ચાપ પડી જે હવે બતાવવા માંડશે. બતાવ માંડ્યું જ્યાં અહીંયા આવવા માંડ્યું ચાર્જિંગ થવા માંડી ગાડી તમારી. અને આ રીતના વાંહે ભરાઈ દેવાનું. ચાલો મિત્રો હવે એને ફૂલ 100% કરવાની છે. એનું વગર હાલશે જ નહીં. હવે કોઈ આવું કામ કરવાનું નહીં. વિટોરિયાને ઉપાડવા માંડ્યા બાપાને કડપને જો ઢગલાની બધું સંતાડવા માંડ્યા. વરસાદ આવ્યો એટલે જઈ રહ્યો અને સંતાડવા માંડ્યા બધી. મિત્રો જો ગાડી લઈને નીકળી ગયા. એને વાગ્યા છે સાંજના 6:45 જેવું થઈ ગયું છે. અને ઘરેથી ગાડી લઈને નીકળી ગયા હો. અને હવે જાય છે આપણે યાડે. ઓલા ઘઉંનું નથી વાત થઈ હાલતી કહીનો ઘઉં કરતો હતો. 6:45 વાગે છેલ્લે એનો હવે ફોન આવ્યો કે ભાઈ હવે હાલો સાફ થઈ ગયા છે અને તમે લઈ જાઓ. તો હવે આપણે ઘઉં લેવા જઈએ છીએ. હમણાં ભરી આવી. ભરીને પછી આ વિડીયોને આપણે પછી સમાપ્ત કરશું. હવે બહુ લાંબો થતો જાય, પછી એડિટિંગ કરવામાં એવી તકલીફ પડે કે વાત ન પૂછો. તો ચાલો મિત્રો આપણે હવે યાદે જઈને ઘઉં ભરીને પછી ઠલવી પછી તમને પાછા મળીએ. હાલો જો મિત્રો યાર્ડની અંદર પહોંચી ગયા છીએ. પહેલાં એને આપણે દુકાને જઈએ. આપણે ઘણું પાણી ચા પાણી પી પછી આપણે વાહ જાય. વાળુંમાંની દુકાન આવી ગઈ છે. ચા પાણી પીતા આવીએ પછી આગળ વધીએ. પછી ઘઉં ને પછી શું બધું પહેલાં ચા પાણી પી લે. તો મિત્રો જો મિલે પહોંચી ગયા અહીં. અને હવે 1-2 બાજુ તો બાકી છે. હમણાં સાફ થઈ જાય. હવે જ્યાં ગાડી લગર દીધી પાછળ આપણે ભરીને નીકળીએ. જ્યાં આ રીતના બધા ઘઉં જેને સાફ કરીને આવીને કટા ભરીએ. 25 કિલો 30 કિલો જેવા ભરવા હોય તમારે સાફ ક્લીન થઈ જાય. મશીન ક્લીન બધું કમ્પ્લીટ થઈ જાય. જો હમણાં સાફ સફાઈ થઈ જાય એટલે ભરીને નીકળી જાય પાછા ગાડી લઈને.
તો મિત્રો જો ફેરો બેરો બધું કમ્પ્લીટ કરીને આ આખા દિવસનું કાર્ય બધું કમ્પ્લીટ કરીને હવે પહોંચી ગયા છીએ આપણે ઘરે અને વાગ્યા છે જે સામે ઘડિયાળ છે બતાવો એ આવા આવી જો એમાં સરખું નહીં દેખાય તો હું તમને કહી દઉં 9:10 વાર છે 8:50 થઈ છે અને હવે આપણે ફેરા બેરા બધું કમ્પ્લીટ કરી નાખ્યું કાર્ય બધું આખા દિવસનું પતી ગયું અને આજ નવી સ્ટાઇલથી આખો જો વિડીયો ઉતાર્યો છે મિત્રો તમને જો આ વિડીયોમાં મજા આવે તો આપની ચેનલને લાઇક કરો યાર સબસ્ક્રાઈબ કરો અને એક નાનું એવું કોમેન્ટ દેવામાં શું તમને તકલીફ પડે આટલા વિડીયો બનાવ્યા તમે એમાં કોઈ કોમેન્ટ નથી કરી એક પણ કોમેન્ટો કોઈ કોમેન્ટ નથી કરતા જોવો હો તમે થોડા જાય જણા તો કોઈ કોમેન્ટ કરતા નથી તો મિત્રો જો આપની વિડીયો તમને ગમે તો એક ઘણું એવું કોમેન્ટ કરી નાખજો લાઇક આપી દેજો અને આપણા વિડીયોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો મિત્રો જય મુરલીધર જય મોગલ કાલ નવો વિડીયો નવી જર્ની સાથે પાછા મળશું આ વિડીયોને આપણે અહીંયા જ સમાપ્ત કરી છે સમાપ્ત નહીં કરતા કાલે પાછા બીજા નવા વિડીયોમાં મળશું એવું કંઈ તો પણ ચાલે મિત્રો તો બાય બાય મિત્રો.